પણ આમ તો આમ આદમી પાર્ટીને ઘણી વખત રજૂઆત કરી કે તમે કમસે કમ ખેડૂત માટે થઈને વિધાનસભામાં અવાજ ઉઠાવો. તો વિધાનસભામાં તો કોઈ પણ 5માંથી એક પણ ધારાસભ્યએ અવાજ નથી ઉઠાવ્યો. તો ખેડૂત તરીકે તમને એવું લાગે કે ત્યાં તમારા વિસ્તારની અંદર વિસાવદરની અંદર કમસે કમ ટેકાના ભાવનો પ્રશ્ન સોલ્વ થયો હોય એવું લાગે? જરાય નહીં. આ લોકો ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ હતી દિવાળી ઉપર, મગફળીના કેન્દ્રો ખુલ્યા, ખેડૂતની મગફળી સારી હતી, જોખાતી હતી, વ્યવસ્થિત હાલતું હતું, તો ત્યાં ડિસ્ટર્બ કરીને ઝઘડા કરવા, ખેડૂતને ગુમરાહ કરવા, એની રોકાવી દેવું, વિડીયા ઉતારવા, મજૂરને મારવો, આવું જ કામ ડિસ્ટર્બિંગ. ખેડૂતને જે એની પાસે આશા હતી ને એ માનું 0% કાંઈ થયું નહીં. એક ને એક કામ ડિસ્ટર્બ કરવાનું કર્યું. ખેડૂત કેમ હેરાન થાય? ખેડૂત લાઈનોમાં ઉભા હોય, પૂરી રાતના આવ્યા હોય રોડ ઉપર, આ લોકો ઝઘડો કરીને વાંધામાં પાડીને વિડીયો ઉતારીને બંધ કરાવી દે. એટલે ખેડૂત બબે દિવસ લાઈનમાં હેરાન છે, ઓલા જોકોવાળા ડરે એટલે બંધ કરી દે કે આ ગોપાલભાઈ ના માણસો આવી રીતના હેરાન કરે છે, આમ આદમી પાર્ટી વાળા બીજું ત્રીજું કરીને અમને ડિસ્ટર્બ કરે છે ને આવી રીતના રોકાવી દે. એટલે ખેડૂત એમાં નકરા ખેડૂત હેરાન થયા. હેરાન ગોપાલભાઈ ખેડૂતને હેરાન કરવાનું કામ કર્યું. એક પણ રોડ રસ્તાનો ક્યાંય ખાડો બુરો હોય કે ગોપાલભાઈ ખાત મુહૂર્ત કર્યું તમે મને બતાવો. 1 વર્ષ થઈ ગયું, 4 એપ્રિલમાં ગોપાલભાઈ છૂટાયા છે, 1 સાલ થઈ ગયું. ગોપાલ